આજકાલ ચોરી બહુ થાય છે. ચમ શું થયું? કાલ આપણા જ ઘરનો એક રૂમાલ ચોરાઈ ગયો. ના હોય ચિયો રૂમાલ? આપણે ઓલો હોટલમાંથી ચોરીને નતા લાયા? હા. ઈ રહ્યો ઈ. હાય મિત્રો, બધું હોય અને જો એ ના હોય ને તો એવું લાગ્યા કરે છે કે કંઈક ખૂટે છે. અને એટલે જ આજે આ ડાબી બાજુ થોડુંક દુખે છે. અચ્છા એવું હે એમ? હવે સાના માના બેહજો. જો મને ખબર પડી ને કે ચઈ આડાવરા થયા હો તો ડાબી બાજુ નહીં પણ આખું શરીર દુખશે. પછી કહેતા નહીં કે મને કીધું નતું. પણ હું તો શાયરી બોલું, વિડિયો બોલે. શાયરી બોલું ગડા. આ હમણાં જે કામ કરતા હોય કરો સાના માના. આ ભાઈનું શું કરવું મારે? अपनी वाणी में अमृत घोल, अपनी वाणी में अमृत घोल, ओ रसना राधे राधे बोल, ओ रसना राधे राधे बोल. તારું હું તને એક વાત કહું. હવે તો મેં નક્કી જ કરી લીધું કે મારે એટલી મહેનત કરવી છે ને કે એક દિવસ છે ને હું પ્રગતિના પંથે પહોંચી જાઉં. અત્યારે તો ટિફિન થઈ ગયું હે, ટિફિન લઈને દુકાને જવાનું કરો. એટલે વોડી હું માંડ મોટિવેટ થતો ને તાન તું આને પાછી દુકાને જવાની વાત કરે. હા પપ્પા, હા બોલ બેટા. આ વરરાજા પૈણવા જાય હા, તો એમના જોડે તલવાર કેમ લઈને જાય છે? પોતાના બચાવ માટે બેટા. પણ એક વસ્તુ વિચારવા જેવી નહીં શું? કે જીના એમને બચવાનું હે, હા. એમને તો એ ઘરે લઈને આવતા રહે. વાતમાં તારી 100% દમ છે બેટા. 100%. ભાવેશ તમને ખબર હે આજ તમે સોગન ખાધા હે. અને સોગંદ ખાધા ફરીથી. મેં એવા સોગન ખાધા હે કે આજથી હવે હે ને હું તમારી જોડે કોઈ દિવસ નહીં બાજુ. અરે વાહ, જોરદાર કહેવાય. પણ એક મિનિટ, તે ચેક મારા સોગંદ તો નહીં ખાધા ને? હાસ તો વળી પણ તમને છે તો ખબર પડી. તું મને મારી નાખીશ મારા બાપ, તું એના કરતા છે ને સાચી પર બેસી જાય મારી નાખ મને. તું સોગંદો ખાઈ ખાઈને મારી નાખીશ મને, કારણ કે મને ખબર છે તું પાડવાની તો છે નહીં. નહીં બાજુ પણ લો સોગન ખાધા તમને વિશ્વાસ છે નહીં? હા વિશ્વાસ છે મને, તારા ઉપર તો મને પૂરો વિશ્વાસ છે કે તું બાચ્યા વગર એક સેકન્ડ નહીં રહી કે. તો હું બાજુ નહીં હું. હા તો અભી હાલ શું કરી રહી છે તું? જો હું તમને કહું સોગન કહું નહીં બાજુ તો કે આ શું કરી રહી છું તમે કોઈ ને જવાબ આપો. શું જવાબ આપને? રહેવા દે, મારા બાપ મને મારી નાખે. તું તારી મમ્મીના સોગંદ ખા, મારા સોગંદ નહીં ખાવાના. ચમ પારુલ વેલા હર પાછી આવતી રહી? તું તો એવું કહેતી હતી કે મારા પપ્પાને ત્યાં શાંતિ હવન હે ને તે મારે મોડું થશે આવતા. અલા પડો તમને શું વાત કરું, શાંતિ હવન ચાલુ થાય ને ઈ પહેલા તો મારા બે ફયું બાજ્યા તે શાંતિ હવન ઉભો રહ્યો. તમારે શાંતિ હવનની નહીં સ્વભાવ સુધારવાની જરૂર છે. આખો ખાનદાન એવું છે તમારું. લો અલા પણ થોડી માથાકૂટ હતી એમાં બાજ્યા. હવે આમાં શું કરવી તાણે એમાં? પારુલ તારામ છે ને બિલકુલ મગજ જ નહીં. હા તો એ તો મને ખબર જ છે તે શું હે એમાં. તો શું હે એમાં એટલે? તને ખબર છે કે તારા મગજ નહીં? હાસ તો વળી જો મારામાં મગજ હોત તો હું તમારા હંગાત લગન કરત.